હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચાઇનીઝ ટાઈપના રાઈસ પેપર રોલ. તેમાં જોશે આપણે અનિયન, કોબી, ગાજર, આદુ, મરચાં, પિંક સોલ્ટ, મરી, ડાર્ક સોયા સોસ અને ચીલી ઓઇલ અને સાથે રાઈસ પેપર શીટ. ચાલો બનાવી. દેખાડેલા બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે એક પેનમાં થોડુંક એવું તેલ ઉમેરીને બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરી દઈશું. પછી તેને હલકા એવા સોતે કરી લઈશું. આ વેજીટેબલને બહુ વધારે પડતા આપણે ચડવા નથી દેવાના, એટલે થોડાક એવા ક્રન્ચી ટેસ્ટ રહે ને એ રીતે રાખીશું. ચીલી ઓઇલ છે, 1 ટેબલ સ્પૂન ડાર્ક સોયા સોસ, 1 ટેબલ સ્પૂન પિંક સોલ્ટ, 1 ટેબલ સ્પૂન મરી પાવડર, બધાને ઉમેરીને વેજીટેબલને સરખી રીતે બધા સાથે મિક્સ કરી લઈશું. રાઈસ પેપર રોલ માટેનું આપણે આ સ્ટફિંગ તૈયાર કરી છે. સ્ટફિંગ આવી રીતનું ડ્રાય થોડુંક હોય એ રીતે રાખીશું. ત્યારબાદ રાઈસ પેપર શીટને આવી રીતે એક બાઉલમાં ડીપ કરી લઈશું. બાઉલમાં ડીપ કર્યા બાદ એક્સ્ટ્રા વોટર રિમૂવ કરી લઈશું. એક્સ્ટ્રા વોટર રિમૂવ થઈ ગયા બાદ આવી રીતે ફ્લેટ સરફેસ પર આપણે એને શિફ્ટ કરી લઈશું અને બનાવેલા સ્ટફિંગને તેની સાથે અંદર ફિલ કરી દઈશું. બસ ફિલ કર્યા બાદ શીટને બંને સાઈડથી વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરી લઈશું અને આવી રીતે એક શેપમાં એને મોલ્ડ કરી દઈશું. પછી એને આપણે નોનસ્ટિક પેનમાં આવી રીતે શેલો ફ્રાય કરી લઈશું. બંને બાજુ ઓઇલને ગ્રીસ કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી તેને બંને બાજુ તવામાં શેકશું. બસ તો રેડી છે આપણા ચાઇનીઝ રાઈસ પેપર રોલ. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.